આજે સમગ્ર ભારતમાં સર્વાઇકલ વેક્સિનનો પીએમ મોદીએ પ્રારંભ કરાવ્યો। આશરે 42,000 જેટલા કેન્સરથી મૃત્યુ થયા હોવાના ચોંકાવનારા આંકડા છે। આજે સોલા હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી હસ્તક 5 દીકરીને વેક્સિન આપી પ્રારંભ કરાયો। ગુજરાતમાં દીકરીઓને વેક્સિન આપવામાં આવશે। જેમણે 14મો બર્થડે ઉજવ્યો હોય તે પણ 15મો બર્થડે ન આવ્યો હોય તેમને પણ આ લાભ મળી રહેશે। જેમને 15મા બર્થડેને થોડા જ દિવસો બાકી હોય તેમને પ્રાયોરિટી આપવામાં આવશે। સર્વાઇકલ કેન્સરની વેક્સિનની આ પહેલ દીકરીઓ માટે ખૂબ લાભદાયી નીવડશે। કચ્છના ભચાઉમાં હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। પ્રેમ લગ્નની અદાવત રાખીને યુવકને બોલેરો ગાડી ચડાવી મોતને ઘાટ ઉતારવાની ગંભીર ઘટના બની। ભચાઉ પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી 2 આરોપીને ઝડપી મોટી સફળતા મેળવી છે। આરોપી મેહુલ લાખાભાઈ કોલી અને હર્ષદ પ્રભુભાઈ પ્રજાપતિ સામે હત્યાનો ગુનો નોંધાયો છે। હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે બંનેને ઝડપી વધુ તપાસ શરૂ કરી। આરોપી મેહુલની બહેન સાથે યુવકે પ્રેમ લગ્ન કર્યા હતા, જેના કારણે આરોપી મનદુખ રાખતો હતો। આ જૂની અદાવતના કારણે હત્યા કરવામાં આવી હોવાનો પોલીસ તપાસમાં ખુલ્યું। એક 4 વ્હીલર દ્વારા એક વ્યક્તિને જે છે હડફેટે લીધું હોય એવી એક પ્રાથમિક વિગત ધ્યાને આવેલ। જે મેહુલની બેન છે એમના સાથે એમના લગ્ન થયેલા હતા। જે લગ્ન થયેલું હતું એનાથી એ લોકો ખુશ નહીં હતા અને એનું ખાર રાખેલું હતું। એમાં જ્યારે પોલીસ દ્વારા આનો અલગ અલગ એંગલ્સથી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલ ત્યારે આ ખરેખર જે છે એક મર્ડરનું બનાવ હતું, જેમાં બંને આરોપી જે છે એમને પોલીસ દ્વારા અત્યારે પકડી પાડવામાં આવેલ છે અને જે બીએનએસની કલમ હેઠળ ગુનો દાખલ થયેલો છે એના હેઠળ એમની તપાસ અત્યારે ચાલુમાં છે। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં છેતરપિંડીની ઘટના સામે આવી છે। વિદેશ ટૂરના નામે છેતરપિંડી કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે। કિરણ ચંદ્રકાંત ચૌહાણ નામના આરોપીએ કેસી ટ્રાવેલર્સ નામની ઓફિસ શરૂ કરી હતી, જેમાં લોકોને સસ્તા ભાવે દુબઈ, સિંગાપોર, થાઇલેન્ડ અને મલેશિયાની ટૂર, હોટેલ બુકિંગ, ફ્લાઇટ ટિકિટ અને વિઝાની સગવડ આપવાની લાલચ આપી મોટી રકમ ઉઘરાવી હતી। આમ તેણે અનેક લોકો પાસેથી રૂપિયા પડાવી લઈ છેતરપિંડી આચરી હતી। પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો સેટેલાઇટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તપાસ કરીને આરોપીની ધરપકડ કરી છે। કેસી હોલિડેઝ કરીને એક ટૂર ઓપરેટર છે, એના વિરુદ્ધમાં 2 ચીટિંગના ગુના દાખલ થયેલા। એના માલિક છે કિરણ ચંદ્રકાંત ચૌહાણ। ટુરિસ્ટ હોય એને જવા માટે પ્લેનનું ટિકિટ અને વિઝા અને હોટલ બુકિંગ કરી આપતા હતા અને એના બદલામાં એ જે રકમ લેતા હતા એમાં આ જે ટૂર ઓપરેટર છે એમણે જે બુકિંગ કરાવ્યું હતું એ પ્લેનની ટિકિટ કેન્સલ કરાવી દીધી હતી અને એના જે હોટલ બુકિંગ કરાવેલું એ બધું કેન્સલ કરાવેલું અને જે પૈસા હતા એ એમણે પોતે લઈ લીધેલા। આવા કુલ અત્યાર સુધીમાં 172 ભોગ બનનાર અમારી સમક્ષ આવેલા છે। એ જુનાગઢ ને સુરત બીજી અલગ અલગ જગ્યાએ રોકાતા હતા। અમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી એમને ટ્રેસ કરીને એમની ધરપકડ કરેલી છે। આમાં જે અગાઉના ગુના હતા એમાં જે એમને જામીન મળી ગયેલા અને જામીનની શરતોનો ભંગ થયેલો જણાશે તો એમના વિરુદ્ધમાં એ પણ કેન્સલ કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે। વલસાડ ડીએસપી કચેરી નજીક છૂટા હાથની મારામારીના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વલસાડ નગરપાલિકાના ભાજપના સભ્ય અને આરોગ્ય વિભાગના ચેરમેન હિતેશ ભંડારી તેમજ નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ દીપક રાણા વચ્ચે મારામારી થઈ। દુકાન ધારકે જગ્યા પચાવી પાડી હોવાના આક્ષેપ। હોટેલ માલિક તેમજ જગ્યાના માલિક વચ્ચે મારામારી। જગ્યાના કબજા બાબતે છૂટા હાથની મારામારી। પોલીસની હાજરીમાં પણ બંને પક્ષો બાખડ્યા। પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી। વલસાડમાં જગ્યાના કબજા બાબતે આ મારામારી થઈ છે, જેને મોબાઈલ કેમેરામાં કેદ કરવામાં આવી। હોટેલ માલિક તેમજ જગ્યાના માલિક વચ્ચે આ મારામારી થઈ હતી। નજીવી બાબતને લઈને છૂટા હાથની મારામારી થયાના સમાચાર પ્રાપ્ત થયા છે। પોલીસની હાજરીમાં જ બંને પક્ષો બાખડ્યા। પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી બંને પક્ષને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો। ખરેખર આ જે જગ્યા જે છે એ હાજી માર્કેટ એના માર્જિનની જગ્યા છે। એમણે પોતાનો કબજો જમાવટ કરવા માટે આજે તમે જુઓ છો તો અમારા માલિકીના જે માર્જિનની જગ્યા છે એમાં પિલર ફૂટતા હતા, જેથી અમારા સાથેનો મુકેશભાઈ અને બાબુભાઈ પાનવાલા એમ કીધું કે ભાઈ આ શું કામ કરે છે, તમારી માલિકીની છે, એમ પર પોતાનો કબજો બતાવવા માટે એમણે માથાકૂટ કરી હતી।